આજના વિડીયોમાં ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારી ઘણી બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારા કામ પણ સરળ થશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો ક્યારેક શું થાય કે આ રીતે આપણે છે ને કપડા ઉપર કે પછી આ રીતે રૂમાલ ઉપર છે ને તેલ ઢોળાઈ જાય. તો તેના માટે તમને હું સરસ ટિપ્સ બતાવું છું. તેનાથી તમારે રૂમાલને ધોવાની પણ જરૂર નહીં પડે ને આ રીતે તમે સાફ કરી શકશો. જો આ રીતે આપણે છે ને એક ન્યૂઝપેપરનો કટકો આ રીતે લઈ લેવાનો અને જ્યાં પણ તમારે તેલ ઢોળાયું હોય ને તમે આ રીતે કોઈ ડ્રેસ ઉપર કે દુપટ્ટા ઉપર ઢોળાઈને ત્યારે પણ કરી શકો. તો આ રીતે ન્યૂઝપેપર રાખી અને તેની આંગળીથી આ રીતે હળવા હાથે તમે કરશો ને તો બધો જ જે એક્સ્ટ્રા તેલ હશે ને આ ન્યૂઝપેપરમાં આવી જશે. પછી આપણે 2-3 વખત આવું કરવાનું. જો આ રીતે ફેરવી ન્યૂઝપેપરની એક બાજુ તેલ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવીને આપણે આ રીતે કરી લેવાય. તો આપણે સાફ કરવામાં મહેનત પણ ઓછી થશે અને વધારાનું તેલ આ ન્યૂઝપેપર શોષી લેશે. જો આ રીતે આપણે કરશું ને તો સરસ થઈ જશે. અને આ રીતે થઈ જાય ને હળવું આપણે જ્યારે લાગવા માંડે ને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતે બીજો એક ન્યૂઝપેપરનો કટકો રાખી પાથરી અને તેની ઉપર આપણે આ તેલવાળો ભાગ રાખી અને કોઈ પણ તમે પાવડર હોય ને તમારે તારીખ વગરનું જૂનું ઘરમાં પડ્યું હોય ને તેનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે પાવડર છાંટી દેવાનું અને હળવાથી આંગળીથી આ રીતે તમે કરશો ને 2-3 મિનિટ તો તમારે સરસ આ દાગ છે ને આખું નીકળી જશે. ક્યાંય તમને દેખાશે પણ નહીં કે દાગ પડ્યો ક્યાં હતો એ પણ નહીં ખબર પડે. અને આપણે ક્યારેક ભારે ડ્રેસ કે વર્કવાળી સાડી પહેરી હોય કે પછી દુપટ્ટો હોય તેની ઉપર પણ આ રીતે શાકનું તેલ ઢોળાઈ જાય ને ત્યારે પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. જો આપણે ધોવાની પણ જરૂર ન પડે અને એમને એમ આપણો દાગ છે ને તમે જોઈ શકો છો. પછી આ રીતે પાવડરને હાથથી ખંખેરી નખાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કરજો. જો ત્યાર પછી છે ને આપણે શું થાય કે રોટલી આ રીતે કેસરોલમાં રાખતા હોઈએ ને તો તેનાથી શું થાય છે કે રોટલી નીચેની હોય ને ભીની થઈ જાય અને પછી કોઈ ખાય નહીં, તે એકદમ વરાળવાળી ભીની થઈ જાય તો દાગ પણ પડી જાય આપણે જે રૂમાલ હોય ને તેની ઉપર. તો તેના માટે શું કરાય, પહેલાં છે ને ટીશ્યુ પેપર રાખી લેવાય. જો આ રીતે ત્યાર પછી આપણે કોઈ પણ કપડું પાથરતા હોય ને રોટલી માટે રૂમાલ કે પછી આ રીતે રાખી અને ગરમ રોટલી તમે આ રીતે રાખશો ને તો ખૂબ જ સરસ તમારી રોટલી નરમ પણ રહેશે અને ઉપર કે નીચેની રોટી તમારે વરાળવાળી ભીની પણ નહીં થાય. ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર જરૂરથી તમે ટ્રાય કરીને જોજો આ રીતે. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને શર્ટ તો આપણી પાસે જૂના ઘણા બધા હોય છે અને ટી શર્ટ પણ હોય છે. તમારે ટી શર્ટ હોય તો આ રીતનું ટી શર્ટ પણ લઈ શકો. અને આ રીતે આપણે જો સામાન હવે આપણે ટ્રોલી બેગ જ વાપરીએ છીએ ક્યાંક લગ્ન પ્રસંગમાં કે મુસાફરીમાં જઈએ ને તો આપણે શું કરાય, તેના કવર આપણી પાસે ના હોય ને તો આ રીતે કોઈ પણ જૂનું શર્ટ હોય કે બાળકોનું કે મોટાનું કે પછી ટી શર્ટ હોય કોઈ પણ ચાલે. જો આ રીતે તમે પહેરાવી દેશો ને તો તમારે કવરની પણ જરૂર નહીં પડે અને ગમે ત્યાં તમે આમ ઊભું રાખી શકો. જો આ રીતે આપણે ગંદુ પણ ન થાય, ધૂળ પણ ન બેસે અને કંઈ પણ નહીં. આ રીતે હેન્ડલ પાસેથી આપણે જો આ રીતે ઉપાડવા પણ થાય અને ક્યાંક રાખવું હોય તો રાખવા પણ થાય. તો આ રીતે તમે ટ્રાય કરજો, ખૂબ જ સરસ આઈડિયા છે. અને આઈડિયા તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના જીન્સ બાળકોના હોય છે ને તો બાળકો મોટા થતા જાય તો ખૂબ જ તે લોકોને આપણે છે ને ટૂંકા થઈ જાય, આપણે કાંઈ વપરાશમાં ના આવે. તો તેનો છે ને ખૂબ જ સરસ તમને ઉપયોગ બતાવું છું. 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય અને કોઈ પણ બનાવી શકે એટલો સરળ ઉપયોગ છે. તો તેના માટે આપણે છે ને કાતર એક લઈ લેવાની અને તેને છે ને આપણે હાફ પેન્ટ કેવું કટ કરીએ આપણે ઉનાળામાં પહેરવા માટે તો આ રીતે જીન્સનું છે ને આ રીતે ચડ્ડીની જેમ કટ કરી લેવાનું. જો આ રીતે તેના જે પાયચા છે ને અલગ કરી લેવાય તો આ રીતે ચડ્ડી જેવું બની જાય ને ત્યાર પછી આપણે શું કરવાનું, તેના આ રીતે ખૂણા કટ કરી લેવાના. જો બંને બાજુથી આપણે તેનો પેક ભાગ છે ને ત્યાંથી આપણે આ રીતે એક ખૂણો કટ કરી લીધો. હવે આ બીજી બાજુથી પણ આ જ રીતે ખૂણો કટ કરી લેવાનું. જો આ રીતે થોડો જ આપણે કટ કરવાનો, તમને બતાવું છું ને એ રીતે. અને જે આપણે તેના પાયચા છે ને તેના આ રીતે પટ્ટી બનાવી લેવાની અને પછી ત્યાર પછી છે ને વચલો ભાગ છે ને આ રીતે જો એને પણ કટ કરી લેવાનો એટલે અહીંથી ખુલી જાય. તો આ રીતે તમે કટ કરશો એટલે ખુલી જશે અને ખુલી જાય ને ત્યાર પછી આપણે તેને ઊંધું કરી લઈશું. જો આ રીતે ઊંધું કરીને આ રીતે ફેરવી નાખવાનું. તમે વિડીયોમાં જોવો છો ને તો તમને સમજમાં આવી જશે. અને આ બંને બાજુથી આપણે કટ કર્યું હતું ને તેને સિલાઈ મારી અને આપણે પેક કરી લેવાનું ને કટ સરસ આપણે ફિનિશિંગ આવે એ રીતે કટ કરી અને આ રીતે રેડી થઈ જશે. જો આ રીતે પાછું આપણે ફેરવી નાખવાનું સિલાઈ મારીને. હવે આપણે નીચેનો ભાગ છે ને તેને પણ આપણે પેક કરી લેવાનું. જો આ રીતે મેં સિલાઈ મારી લીધી છે નીચેના ભાગમાં. તો ખૂબ જ તમે જોશો એટલે તમને સરળ લાગશે, એમ લાગશે કે આપણે પણ આ બનાવવું જોઈએ. ખૂબ જ ઉપયોગી વસ્તુ બનશે. ત્યાર પછી જે આપણે તેના ખૂણા કટ કર્યા હતા ને સૌથી પહેલાં તેને આપણે છે ને આ રીતે સીવાના. જો આ રીતે ક્રોસમાં પકડીને સીવાના, આપણે સીધા નહીં સીવાના. આ રીતે તો મેં જો બંને ખૂણા ઉપર સિલાઈ સરસ મારી લીધી છે, આ રીતે ક્રોસમાં જ મારી છે. હવે આપણે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને છે ને સીધું કરી નાખશું. જો આ રીતે. અને જે પાયચાના મેં તમને બેલ્ટ બનાવવાનું કીધું હતું ને પટ્ટી, તે આપણે અહીંયા મેં બેલ્ટ બનાવીને પણ તૈયાર કરી લીધા છે. જો આ રીતે સરસ પાકીટ બનીને તૈયાર થઈ જાય આપણે. અને આપણે જે પાયચા કર્યા હતા ને તેમાંથી આપણે તેના કડા બનાવી લીધા છે. જો આ રીતે
અને તેને પણ સીવી લીધા છે. તો ખૂબ જ સરસ તમારે પર્સ બનીને જૂની જીન્સથી તૈયાર થશે. મોટાની જીન્સ હોય ને તમારે મોટા માણસોની, તેનાથી પણ મોટું તમે બનાવી શકો. કોઈ આપણે મુસાફરીમાં બાળકોના કપડાં ભરવા થાય કે પછી આપણે શાકભાજી લેવા જવું હોય કે કોઈ શોપિંગ માટે, અને વચ્ચે છે ને ચેન નાખી શકો તમે. હમણાં મારી પાસે ચેન નથી ને એટલે મેં ચેન નથી નાખી, પછી હું નાખી લઈશ. જો આ રીતે તમારી સરસ ઉપયોગી વસ્તુ બનીને તૈયાર થઈ જશે. તો આજના આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ કરજો, અને સારા લાગ્યા તો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો.